એટલે પોણી આલજે. આ ડોહો આખો દારો લોહી પી ગયો. આલુ તો આગળ. અરે માં મરો કો મરો આમ. મર્યો હોય તો હારું. જો બેટી શું લો બેટી મરતા હે તો હાય મરી જાઓ કે મરી જાઓ? ગયા છે. હા હા પોણી હો તો ગયું. આખો દારો કંટાળો લેવડા કરો. મરતા હે તો કીધું આપણે પૂરી થઈ ગઈ. હા મને જીવવા દે કોકો. અરે કંટાળી ગયો છું. આખો તોય હારું તું આખો દારો કંટાળો લેવડા કરો છો. સુખીથી જીવાઈ જતા નહીં તો કશું નહીં. કઈ મળશે? આખો દારો લોહી પીવાનું એટલે પીવાનું. બેઠા બેઠા ખાલી ખાવું જ છે. કોઈ કરતા તો આવડતું જ નહીં કોમ. હાય પેટે પાટા બોધીને છોકરા મોટા કર્યા તો તારી સેવાય કરવા માંગતા નહીં. એ રો મામા શું કરવું? છોકરાએ મારાથી કંટાળી ગયા છે તે અમારા વખો લઈને શું જાવું? હા હા અરે બાબા કઈ છોકરા છે કઈ મસ્તા નહીં. ડોહા હું ખેતરમાં જઈને આવું. હા. ઘરનું વળાગજો ને ઊંઘી રહેતા પાછો જતા બતા નહીં. એ હા હા. છોકરા ભાઈ મેની જતા રહેશે ને ખેડો હું મારાથી થાય નહીં હું કરું? એ રો મમો તો લઈ લે કંટાળી ગયો છું. એ હા પેલો છોકરો ખેતરમાં ગયો છે તે તાણ જો હું મારા મોટા છોકરાના એકણ જઉં નકા આવશે તો પાછો મને જવા દે હે નહીં. હાય તારું શું રાત્રિએ નહીં પછી આવી ગયા છે શું કરું? સારું વરસાદે આખો દારો લોહી પી ગયો. આ બધું શું બધું પડીને ભાગે એવું થી છે. ડીસીડી બોલાને બધું હલકું કરાવવું પડશે. એવું કર્યું છે બધું. એ તો શું કરે છે ઘેર? એટલે આ ડોહો તો ગયો. બાપો 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 છો ને ગયા શિખર? બાપો તો જ્યારે વરસાદે લોહી પી ગયો છે ને ગાય એરંડા બધા જતા રહ્યા. ગાડીઓ બધા પૂરવા પડશે કંટાળો આવી જાય છે માં. એક તો મુસીબત આવી છે ભાઈ. પેલા કંટાળીને કાઢી મેચ્યું છે. એ એક તો લોહી પીવા આવ્યું હોય. હા હું પડી રહ્યો લોકો પોણી આલતું નહીં અને કહે છે કે તમે ચણા મળો છો અમે તો ભગવાનના પ્રાર્થના તો અમે છૂટી ગયા હોત તો સારું હતું. ઓહો પ્રાર્થના કરાવી છૂટી જો. કેટલી આશા કરી ભાઈ તારા ઈ આવે ને તું એ હું અબુ કરે આવવાની જગ્યાએ નકારો કરે છે ભાઈ. હા લ્યો પાણી છોકરા પાણી આવજે. આ પોણીએ તારું મને નહીં ખપાય એવું ભાઈ તું મને આપકાર મારું પીનું અહીંથી રહેવાના તો હેડો. મારા જો કામ છે તમારા લીધે તો બૈરું જતું રહ્યું મારે. નહીં પીવું ભાઈ પોણી. આ હોય બેહવા કોઈ સુવિધા છે પછી જો જવું કોઈ તો કોઈ નહીં. જો પેલા જ્યાં નાની અરે આ ત્રણ છોકરો મને હખવારો નહીં.
તે તો પણ હમી લીધી પડી રહેવું પડે. તમે આખો દાડો બક બક કરો તો થી મેળ આવે. પહેણાયા પસાયા તો તમે મને વખવાલો છો. તે કોઈ નવાઈ નહીં કરી તમે. ઓહો હો આ કળિયુગ જેવો આવ્યો છે ભાઈ. એ તો કજુક તો રહેવાનો. તમે ઝેડો ચાપોની કરવું છે કે કોઈ મેકવા આવું? એ તમારું સાપુણિયા મારા પેટમાં કહે એમ નહીં ભાઈ. હાલ તો તાન જો જેનાની મને ખેતરમાં કામ કરવા જવા દો. ઓહો હારે જમીવાળા થઈ ગયા છે ને ડોહાના રખડતો કર્યો છે ભાઈ. અમે મારે તો જાવું. ચાલો જાણો ભાઈ જે રોમ કરે ખરું. આ હેડે તણાવમાં ભાઈ એ બધો છોકરો છે તેમાં શું કરે આ હેઠો પાણીઓ ભરાઈ ગયું છે ને બાબા બિહાની વરસાદ હું તો રોજ પીવા આવ્યો છું ઉના સાલમાં તો. આ કેટલું પાણી છે ઢેચણ હું પાણી સાથે તો જહા હેઠળથી અને આ ઢેચણ પાણી છે હતી ના હુકાવ છે પાણી ના હવે જરા જરા તમારે પાછળ લઈ લાવજો. ભાઈ જો માની ગયો તો તે માન છોકરાએ કીધું કે શગનના પહોંચજો એ ખેતરમાં ગયા. આ ચોમાહાનું ઘેર હોય તો ભાઈ મારા આ વખાનો પાડ નહીં પાણી ભરાઈ ગયું હેતરમાં શું કરે? હા ભાઈ તે શું કરતા હતા એકમ આ પાણી ભરાઈ ગયું હેતરમાં. પાણી ભરતા હતા. ઓવા હા બોલો ચમ અચાનક વરસાદના હોય ઘેર કોઈ હતું નહીં મોને ભાઈ જો તો મોટા નિકાના છે એના છોકરા એવું કીધું હતું કે જગન જો છે ખેતરમાં તે હોકતું તારા ફોન આવ્યો છું. પણ એ પોતે ઘેર નતો માણસ ભાઈ આ તો પણ શું કરું ચમ પોણીયા ના આવ્યું, ચારે ના પાડ્યું જતા હજી તો રસ્તામાં શું ભાઈ ખેતરમાં જ્યાં તે આવકારે ના આવ્યો કાઢીને કાઢ્યો તો પછી પ્રાણ્યા નાય કીધું કે ભાઈ શગન બા તો જ્યાં ખેતરમાં જે જો તેવો હોકતો હોય આવ્યો. અને પેલો બીજો હતો એ આપણો જે વચ્ચે અરે ભાઈ એની તો વાત મેલો કે એને તો મને કાઢી મેલ્યો તે પોણીએ ના લે ખાવાનું ના લે ઊંઘવા ખાટલું નહીં ગોદરું નહીં વખાણો પાર નતું તે કંટાળી ખેલ્યો તમારા ફોન આવ્યો. પણ ભા આટલું દુઃખ પડ્યું તો આટલું બધું કષ્ટી પડ્યું તો તમે આમ મને સંભાળ નતો કર્યો. પણ અંગા સમાચાર આલુ બેટા. ચમ ફોન ફોન કરાવાય કોને મારા સમાચાર ફોન તો ફોન નહીં કે ડબલ્યુ તમે મને કોઈ સમજણ ના પ્રાણા દીધી ભાઈ હું સમજણ પડવા દઉં કયો ચમ પણ સમજણ પડે એ પહેલા તો હું જોઉં છું મારા ઘેર હા તે શોમાના ઘેર ગયો તે હજી તો હેડો જઉં છું ને મને એની નકારો કર્યો હા તે પાછો થી હું પાછો વળી ગયો પાછો વળ્યો શોમાનો છોકરો નેનો હતો તે કે ભા માર માયરી થઈને જતી રહી છે હા તે હું કીધું સમ બેઠા કે તમારા કરીને મારો બાપો બે લડાતા હતા તે એ ભાઈ કહેતો હતો તે પછી મને એવું થયું કે અમે ભાઈ શોમાને ઘેરે જઈને હું શું કરું એટલે પાણી પાણી પાઈ જ નહીં લે હું પોણી કેવી રીતે ગઢમાં ઉતરે હા કોને ગઢમાં ઉતરે એવી વાત મોડી હોય તો મારા ગઢમાં પોણી ઉતરે. આમ બેહાયા નહીં તમે ખાટલા અરે બાટલા ખાટલાનો ભોય ના ઉપકાર છો કયો છો પણ રસ્તામાંથી જ મને ધસેડ્યો પાછો બેહાય. તે એના છોકરાએ નેનાએ મને કીધું કે ભા આવું થયું છે ને આવો બનાવ બન્યો છે ને આવો 10 દાડોથી ઘરમાં ઝઘડો હેડે છે. તે પછી હું નેનાનું કીધું કે નેનું કે મારે સેકન્ડપા ખેતરમાં ગયા છે અને આપણે મોટો એ મોટાની રાડ મેલો કે મોટો એવો છે ચમ તે મોટો ના આલે ખાટલો ના આલે ગોદડું અને ખાવાનું ટાઈમ થાય હુકો રોટલો આલે અને બેસવાનું સોન પડે મારી તાવ પાડી નાખી બા તમે કહે છે હું શું કરીએ કેવી આ તા વેચી ના દીધું જમીન જાય વેચી ના લ્યું ભાઈ, એટલે આમાં- હવે તો કામ મન જાન તમને જુદા કાઢી મેલ્યા આમાં હું શું કરું ભાઈ મારા જીબું થોડું અને આ બધો ભાઈએ ભાગલા પાડી મારા બેઠા બેઠા આલી દીધા તે આમાં તમારો ભયોમાં ઝઘડો તો ના રહ્યો કે જગો ના રે પણ હાલ તમે તો ખરા થઈ ગયા ને એ આમાં ભાઈ રોમ કરે ખરું આમાં કરે ખરું તમારા પર આશા મેલી છે તે તમે તો કાઢો તો હું ચોક લીધો છું ના ના મારે તો ના જ કરાય એમ વડીલોનો પણ આવી તો ના થાય ના થતો ભાઈ તારામાં હું ફોન કરું તેને બોલાવો હોય ભાઈ કોઈ બોલાવા નહીં તમારા ના, ભયોમાં ના. ઝઘડા કરાવવા નહીં અને કે પાછા તમે કહો કે ડોહું મરતું જોઈને કેરી મારતું ગયું ના ના રવા જો ફોન કરવો નહીં
ફોન કર્યામાં બોલાવવામાં કોઈ મજા નહીં હલો. ભાઈ ખૂબ ખોટી છે રવા જેવું હા ભાઈ મોટા છોકરા હો ઘેર ઘેર શું કરો અને આપણા ભાષો ગયા જતા રહ્યા એમ હા હા તે ભાતો વળ્યા છે મારા જોડે પણ ભાડો પેલો કટકો પડ્યો દીખો એ આપણો તમે વેચવો છે એટલે તો સોમાને લેતા આવજે હંગાત એ આપણે જે આવે લઈ લઈએ હાલ ઝડપી આવો હાલ એ હા આપણે પેલો કટકો રહ્યો ને મેં કીધું ભાડો અહીં આવો હું ભાડા લઈને ઘણા આવું છું બધા આવો એ હા હવે હાલ આવજો હા ભાઈ તમે આવો આપતી હોય ધૂળ આટલા હા હેડો ભાઈ ખાઈ ખાઈને હમણાં પડ્યા ઉભારો આ ધોળા પહેરો લા મોટી લે હાથમાં એ રોમા આ પહેલાથી વખત રોજ લાયા નતા આટલા બધું ના લે હોય લેચી લેચી તાર દઉં આવો ઉભારો બેટા ચિકન જે બોલે ને હોફરજો વાગી અમારા હાલ વખાવે છે ને એવા તમારા આગળ આગળ વખાય છે એટલે હો રાખીને હોફરજો પાર ને અમારે જ્યાં વખાઈ જાય તમે એટલે કદી વાગી હોફરજો તમે અરે તારે તરાતું નહીં હા આગળ આગળ ચલો આવી જતો આવી ગયો ઓ આવે યો બસ એ તમે કઈ ભરવાનું હો તારું બોલું થાય મીઠાઈ તો બધું પડી નતું શું કરશું તાન આપો બધી હોય તો કયા વયા છો હો યાર ભાઈ હા હા આ બધું બા એ હા હવે પેલા કઈ આવે છે હવે પેલા આવશે હાજી બધાડી ના આવશે સત્પાણી સમ કરશું તાન હા જોવા બેઠા ઓમ ભાગતા ઉભર બેટા ચિકન જઈને હોભરજે બધું સાબન ન કે છે કાલ દાડા છે મારા જેવો તારે વખવા આવશે ઓ તું ભાઈ સકા આવી હા જતા ને જઈએ છીએ અચાનક આવો હા હા બા મજામ આવો હા 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 કેમ તો કાકા મજા કરાઈ છે ભાઈ તમે તો પૂછ્યું અચાનક કોમ પડી એટલે તો ફોન કર્યો તો તમને હા કોક બોલો તો ખરી ખબર પડી જોયો હા શોભો એ તારે ફોન બોન નથી કર્યો હું તો ફોન નહીં કરતો ને કે શોમાં લઈને આવજો તો જમી નહીં આતા છે રે ફોન ના કર્યો તમારે આવશે રે હું ફોન કર્યો કઈ કર્યો પણ હજી કાંઈ ના આવશે ભાઈ આવશે ધીરજ રાખો આવશે આ ટાઈમ ભાઈ મળી હમથી ભેગા થો ને એ તો કોઈ ઝઘડાવાળી વાત લાવતા નહીં તે મળી હમથી તમે તમારા છોકરા આ મારી વિગાડી કરતી પડી છે તે ટાઈમ ભાઈ મળી હમથી નહીં નો ભાગ પાડી લેજો એટલે આટલું વેચી નાની બધું તમે આટલું ચાલી શકો તો ભાઈ આમાં ઓછું હાલે છે તો હું ભરજો તમે હા શું કરું તારે આટલું વેચવા બોલાય એવો જ ફટફટ આયા ને પેલા ખવડાવું પીવાનું તો એટલે આગા કરતા હતા બધા ચોમાહાના વરસાદના ખબર નહીં અત્યારે તો હવને રોટલો વાળે પડે એ લેવું એટલે બધા ચા ધોઈ ધોઈને આયા આવો લે સુમા મજામ? આવો આવો સગન ચંબા બોલાય શાંતિભાઈ હા હું કોમ પડ્યું છે બોલાય આપણે મને ત્રણ કોઈ ભાઈ કહેતા ભેગા નથી થયા કે હું છો કોમ પડ્યું હા? આ ત્રણ ભાઈ ભેગા થયા છો તો તમે વાત કરો પણ વાત નહીં છે આ મોટા ભાઈ શેકાઈ બોલાયા છે તે શેકામ પૂછો બોલાયા હતા વાતો તમારી આ ભાગ પેલા કોના ઘેર ગયા હતા ભાઈ બા મને હું ખબર કોના ઘેર ગયા હતા એ તો ભાઈ તમે ઘેર આયા હતા મારા ઘેર આયા હતા હા હા મારા ઘેર હતા આ તે ભાણો આશરો આવ્યો કે દૂધ કઈ મેલે ના ના અમે તો ધટકાર્યા હતા આ પાણી હાલત તો જો તમે ઓન જો તો ખરા સીધી સીધી વાત કરજો ને કે હમણાં ઉલાડી થાવ હોય કે વધારે આ જોજો હું એટલા બોલે તા મારવા આવે છે પછી કઈ ઓન આખાઈ જેવા ખવડાઈ જેવું હોય અજા પણ તું મને વખોવા દે તું પાછો આ કોણ વખાડો જોજો હાલ મારવા આવે છે જોજો કરે છે પેલો ઓટી મોળો ના
આ હોફરજો લે તારા છોકરા હોફરજો આ જીવો પાછળથી આઉટ પડી શીખતી આવશે તમારી તારા છોકરા જોવા દે, આપણે કોઈ ઝઘડવું નહીં, દુખાડું આપણે નહીં ઝઘડવું આવતું. નહીં. એ તારા વિશે આવું જ કરશે. મોટા કરશે આ આવું કરશે એને પહેલા વાર ખબર પડે તને. એટલે જોયા જોયા. આ અમારો આ મોટો રહ્યો ને મને આટલો વખો વાળો છે તો તમે તમારે કેવી આ રીતે આવું મોટા આ તો તમે આવો? જોઈ ના કેવો મારો આવે છે આ પાછળથી એવું જ કરે એવા હારે સમજ્યા? એટલે સમજો તમે હું સમજ્યા? અમે તો સમજી બેઠા છીએ એટલે તો પાછા લઈને આવ્યા છીએ. આ વાત મુદ્દા પર હતા વાતો કરવા લાયા છો મને તમે શું કરવા બોલાયા છો મને જલ્દી બોલો હેડો મુદ્દા બધા લાંબાની પાસે છપ્પો બીજો દેવાનો છે. હા બોલો બોલો જલ્દી આ બેઠા એવોન. હા બોલો હું કોમ પડ્યું બોલો ભાઈ જ્યાં ભાને પોણી તો દૂર પણ ધક્કાની કાઢી મેલ્યા. તે પણ ભાના કરી તો મારું બહેરું ના આવી ગયું પહેલું યાર તો વખત પણ ભાત પહેલું મોટું કાઢે મોટા. પણ બહેરા ઘેર અમાર વાધે કોણ ખાવા આ છોકરો પૂછે રે ભૂસા હાથ નહીં આવે તમે બે. અમને તો નહીં આવડતું કોઈ વાત આ નહીં, અમે આ મરદ થઈને વાધે મદદ થઈને એ બધા હતા. આ રોધી ખબર તો ભાડું પૂન મારત. એ તો ભાને તમારે નતો તમાર બહેરો પડ્યો તો અલ્યા ભાઈ તમે લડશો નહીં. આ વીઘાની કાપલી છે ને તે તમે ભાઈ ભેગા થઈ અને હાલ તો અમે પાણી ભરવાનું છે વરસાદનું. તે તમે ભાઈ ભેગા થઈ અને પાણી ખાલી થાય એટલે તો એને ભાઈ ખરખા બાજી ભજ્યા પાડી લેજો અને જે નથી બને મારી સેવા કરજો, જે ભાગમાં ઊભો રહે મારી સેવા કરજો. એમ નહીં બા. આ સેવા કેટલી સેવા કરવાની હાલ સેવા જ કરીએ છીએ કદાચ જિંદગી ભાઈ શા કરবে અંત સુધી ભાઈ શા કરવી પડે. હાલ જોયા કરતા હાલ સેવા કરતા હાલ જો મારવા આવતા હતા કે નહીં હાલ એ તો મારે એની વેદના બોલે છે. હું એટલા બોલે છે આ રીતના મારવા પે હું ખવડાવવાની ચમ ના ખવાય. છોકરા ના હાથવા આવું કરે તો આ છોકરા હાચવા છે કેવું હાચવા છે એ જોયા કે હાલ તમે આને તો કોને મારા તો તે મોટા ના થયા હોત. તમારું હશે ના જોયું હાલ હાલ આટલા શું બધા- કરતા હતા આટલા મારવા બધા મોટા કર્યા, ભણાયા, પહેરાયા, એ તો પસ્તાયા. બાને તું એકલો જ લાડકવા આવ્યો અમે નહીં લાડે કોઈ, અમે લાડે કોઈ હાથ ના ના તમારાથી વચ્ચો રાખ્યો એમાં આટલા મોટા મોટા બાયરીઓ ભેગા છે. હા. અને ભાઈ ચીવો તે જણો બાઈને લાઈ આલી એ કઢાઈ આજે અમે કઢાઈ તમે તમારા ઘરમાં કંકર તમારા લીધે જ એ તમારા લીધે જ મારું બહેરું. તે મારા લીધે જ મારી તો નહીં જીવો. હું દેખતા હતા બહેરાન. ભા આઈ રોજ ધમકાવતા તા હું ધમકાતા કાઢી મેલતા હતા. તાને જતી રે નહીં જોતી તે જતી રે બા મમાડું કરવાનું જતી રહી. ભાઈ કાઢી નહીં મેલતા. ભાઈ જ કાઢી તારે તો કોઈ દેખાતું હોય તો કોઈ બે શબ્દ તો કે. અલ્યા ભાઈ 100 મહિના ઘેર પગ મેલ્યો તો એમાં એને ચટકાની તો કાઢી મેલ્યો. પછી તો તારે હું બા જાય કે છે પહેલું. કાઢી મેલો જ્યારે તારી બાયરી બોલ્યો હું. એ તો આઈને બોલી દો હું હેતરામ જો હોય એક હું બાઈ બોલી દઉં. ઓવે કોઈ પણ આમાં બોલતાય નહીં. બહેરું મને રોજ કે છે સંભળાવે છે કોણ કોઈ કામ કરું નહીં મેં ખાવું જ છે ખાલી બીજું કોઈ કરું નહીં આ તમે નતા ખાતા? આ આવા નતા નતા ખાતા? હવે તો ખાતા હતા પણ હાલ અમે કોમ કરી ખાધ્યું છે નહીં કોઈ મફત તું આ ખાધ્યું મફત ખાધું હોય? હાલ પડે ખાલી ખાવું જ છે ખાલી કોમ ધંધો કોઈ કરવું જ પોત નહીં પોતમાં જમીન દાદાને હોય, લઈને લખવાય. બાનર તારે આ ભેગું તો ખબર પડે આ તો લઈ જાઓ, મારે નહીં જોઈતી તાર જમીન. રાખો. જમીન તો કાયદેસર ભાગ પર છે ઓય તમે ભાગમાં નહીં પાડો, મારી સેવા નહીં કરો તો તમને તમે નહીં હાલવાનું. હું હાલજે કરજો. અને આ ખેતરમાં પાણી પડ્યું છે તે ખાલી થાય એક તમે ભાઈ હરખા ભાજ્યા ભાગ પાડી લેજો. હા તો એ વ્યવહારની વાત કરો જેવી સેવા થાય છે એવી કરીએ ભાઈ છીએ નહીં. એક તમે મને સોનું ઉપડાવો, ખેતરમાં સારવાડવા મોકલો. શી વાતે કરાવી એ કોમ બધું મને સમજાવો તમે તો મને પેલા ખાવાનું હમી રીતે ના આલો, કાળું ભરીને પાણી હમી રીતે ના આ બધા આલો. ભાઈઓ તો લડા બેઠા છે તો મને ખબર પડે છે બધી આ એ. તમે આવી સેવાઓ કરો. ઓવો ભા લડાવે છે ત્યાં કુલ લડાવે છે આપણે તમે ભાલ લડાવે એમ? ઓવો ભા લડાવે છે તો પેલા એને ડોશિયા તે ખરા આપણે પેલા લડાવે એમ? હાલે બેઠા ખાવું જ છે રીએ જ શું કરશે આ ભાના? એ ભાને પૂછો કરશે ભા ભા, બોલો. બોલો તમારું આ ત્રણ છોકરા બેઠા શું કરું એ છું? મારો જીવ એવો માણસ છે તે તમે ભાઈ મરી હંપી અને જે થાય મારી સેવા કરો. અને હા, મારી કરશું. વીઘાની કચ્ચી પડી છે તે પોણી ખાલી થાય એટલે તેને ભાઈ મરી હંપી અને લઈ લ્યો. તે તમે ભાઈ ભેગા થયા છો અને તમે ભાઈઓનો વસ્તા રહેશે. વસ્તા હાચે હાચે જેટલી પૂછી સેવા લ્યો. થાય એટલી સેવા કરશું તમારી બોલીને પૂછી લ્યો. આ બેઠા બધાય ત્રણ પેલા આ કર્યું પાછું કરો નહીં તમારા અંગાત. ના કરે તો અમે આ તમારા રૂબો થાય પેલા કરીશું એવું. ના કરશું. અલ્યા ભાઈ જરા તો કરશો. નહીં કરીએ હા. પણ બધા હરખા હાથવશે તો અમે હાથવીશું ને કે અમે કાઢી મેકશું હા, તમને એવું આવું કરશું અમે કેવું પણ. લાગવું? બહેરા બોલવાનું તો મોટાને બે શબ્દ બોલાવો, ઘરેથી તે ગજ જાય. ઉંમર થાય એટલે થાય. પણ હું તું નહીં કોમ બોલતો કરજો પણ કે. બાને તો બોલવાનું આ બહેરું બેઠા બોલાયો ખાવાય ના તું મળે નહીં લાવે, ભા લાયા બહેરાન તો એ જતા વતન કરવા. એ ભા કે અમને મંજૂર છે બીજી વાત તો અમારે કોઈ કેવું નહીં હમ. ભા કે અમને મંજૂર છે આ બસ તાર તો આ કચ્ચી પડી તે પોણી ખાલી થાય એટલે હા, એ તમે ભાઈ કરશું અમે. મરી હંપીને ભાગ પાડી લેજો અને જે બને મારી સેવા કરજો. હા કરશું બસ તારે મારે તો